ના સ્કૂલે જવાનું ના કોલેજે, છતાં માર્કશીટમાં ગેરંટી સાથે પાસ. સાંભળીને નવાઈ લાગશે, પણ શિક્ષણના ધામ ગણાતા ગુજરાતના એક શહેરમાં આવું જ એક શોર્ટકટ અપનાવતો એક કિસ્સો સામે આવ્યો છે. એક તરફ સાચા વિદ્યાર્થીઓ રાત દિવસ એક કરીને મહેનત કરે છે અને બીજી તરફ રૂમમાં બેસીને જ પાસ કરાવી દેવાની ગેરંટી આપતું એક આખું નેટવર્ક ધમધમી રહ્યું છે. પણ કહેવાય છે ને કે પાપનો ઘડો એક દિવસ ભરાય જ છે. જુઓ કેવી રીતે એક નાનકડી ક્લિપે આ આખા સેટિંગનો પર્દાફાશ કરી નાખ્યો. ચોપડી અડવાની પણ જરૂર નહીં, સીધી માર્કશીટ. મહેનત કરનારા લાઇનમાં, સેટિંગ કરનાર પાસ. શિક્ષણધામ કે ડિગ્રી વેચવાની દુકાન? જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં પ્રાઇવેટ કોચિંગ ક્લાસના ઓથા હેઠળ ચાલી રહેલા એક મોટા શૈક્ષણિક કૌભાંડનો પર્દાફાશ થયો છે. જૂનાગઢની એજ્યુકેશન નામની સંસ્થા કે જ્યાં સંચાલકો ભણાવવાના નામે વાલીઓ પાસેથી માત્ર તગડી ફી ઉઘરાવી પોતાના ખિસ્સા ભરવાના ખેલના ખુલાસો થયો છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ કે કોલેજમાં નિયમિત હાજરી આપ્યા વગર જ પરીક્ષામાં સીધા પાસ કરાવી દેવાની ગેરંટી અપાતી. શોર્ટકટ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ઓફિસના રિસેપ્શન પર બેઠેલી એક મહિલાનો વિદ્યાર્થીને પાસ કરાવવાની ખાતરી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ફી કેટલી કીધી બેન? નામાં એને પાસ થવા માટે ટૂંકમાં હું તમે કહો છો કે એને અહીંયા આપવું પડશે? પાસિંગ ગેરંટી બેન? પાસિંગ ગેરંટી તમે આપો છો કયા પ્રકારની આપો છો? એ લોકો છે ને તમને મટીરિયલ બધું આપી દે, લખવાનું જે પ્રશ્નો પૂછાણા હોય ને બધું જોઈને ઓલી તમે કઈ કયો કોપી શું કહેવાય જોયું ને લખવા દે છે ને એટલે જ પાસિંગ ગેરંટી આપે. વિડીયો વાયરલ થતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી અને સંસ્થા પર દરોડા પાડ્યા. પોલીસની તપાસ દરમિયાન ઓફિસમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના ઓરિજિનલ દસ્તાવેજો, વિવિધ યુનિવર્સિટીના એડમિશન તેમજ પરીક્ષાના ફોર્મ મળી આવ્યા, જેને જપ્ત કરી પોલીસે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે. વાલીઓના ખિસ્સા ખાલી, સંચાલકોની તિજોરી ફૂલ. કાપલીના જોરે પાસ કરાવતું ગુજરાત એજ્યુકેશન. ઘટનાના પગલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિએ આકરું વલણ અપનાવ્યું. તેમણે યુનિવર્સિટીના નામે છેતરપિંડી આચરતા આવા તત્વો સામે કડક એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની જાહેરાત કરી. સાથે જ તેમણે વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે કોઈ પણ ખાનગી એજન્સીના ઝાંસામાં આવ્યા વગર એડમિશન પ્રક્રિયા માત્ર સરકારી જીકાસ પોર્ટલ કે સત્તાવાર હેલ્પ સેન્ટર મારફતે જ કરવી. ફી કેટલી કીધી બેન? નામાં એને પાસ થવા માટે ટૂંકમાં હું તમે કહો કે એને અહીંયા આપવું પડશે? પાસિંગ ગેરંટી બેન? પાસિંગ ગેરંટી તમે આપો છો કયા પ્રકારની આપો છો? એ લોકો છે ને તમને મટીરિયલ બધું આપી દે, લખવાનું જે પ્રશ્નો પૂછાણા હોય ને બધું જોઈને ઓલી તમે કઈ કયો કોપી શું કહેવાય જોયું ને લખવા દે છે ને. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે કાગળો જપ્ત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુનિવર્સિટી દ્વારા એફઆઈઆર નોંધાવવાની તજવીજ અને અન્ય 4 જિલ્લામાં પણ તપાસ થઈ શકે. શિક્ષણના નામે વેપાર માંડીને બેઠેલા તત્વો સામે જો અત્યારે કડક દાખલો બેસાડવામાં નહીં આવે તો શિક્ષણ પ્રણાલી પરથી લોકોને વિશ્વાસ ઉડી જશે. આગામી દિવસોમાં પોલીસ અને યુનિવર્સિટીની સંયુક્ત કાર્યવાહી કૌભાંડના આંકાઓ સુધી પહોંચે તેવી આશા છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.